હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતનું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું લાસ્ટ 5 યરનું એટલે કે 5 વર્ષનું MBBS માટે કટ ઓફ કેટલું રહેલું છે અને તેમનો ક્લોઝિંગ રેન્ક કયો છે. તો આ વિડીયોમાં તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજને લગતી તમામ માહિતી આ છેલ્લા 5 વર્ષની મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. જો તમે ચેનલ ઉપર ના હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌથી પહેલાં આપણે છેલ્લા 5 વર્ષનું ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું કટ ઓફ ગ્રાફ દ્વારા સમજીએ. તો સૌથી 2021ની વાત કરીએ તો 2021માં તમારે ઓલ ઓવર 571 માર્કે તમારે ગવર્મેન્ટ મેડિકલ કોલેજનું કટ ઓફ ક્લોઝ થયેલું છે. અને 2022માં તમારે 588 માર્ક છે. 2023માં તમારે 611 માર્ક છે. 2024માં તમારે 649 માર્કે ક્લોઝ થયેલું છે, જે MBBS માટેનું છે. અને 2024માં સૌથી વધુ કેમ છે તેનું કારણ એ છે કે 2024માં પેપર લેવલ સાવ ઇઝી હોવાના કારણે તમારું 2024નું કટ ઓફ ખૂબ જ હાઈ ગયેલું છે. અને 2025ની વાત કરીએ તો 2025માં આમાં પ્રિન્ટ મિસ્ટેક છે. તમારે 2025માં 535 માર્કે ક્લોઝ થયેલું છે. 2025માં 535 માર્કે MBBS સીટ માટે ક્લોઝ થયેલું છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ છીએ આપણે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વાત કરીએ તો સૌથી પહેલી નંબરની મેડિકલ કોલેજ છે સૌથી પહેલા નંબરની આપણે મેડિકલ કોલેજ છે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, જે બધા જ વિદ્યાર્થીઓની પહેલી પ્રાયોરિટી અને ડ્રીમ મેડિકલ કોલેજ હોય છે. તો બીજે મેડિકલ કોલેજની વાત કરીએ તો બીજી મેડિકલ કોલેજ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત અને પ્રથમ નંબરની મેડિકલ કોલેજ છે. તો બીજી મેડિકલ કોલેજમાં જનરલ કેટેગરી માટે 2024માં તો તમારે 2024માં 690 માર્કે ક્લોઝ થયેલું છે. અને છેલ્લા 3 વર્ષની ટ્રેન્ડની વાત કરીએ તો તમારે 2025માં પેપર લેવલ ડિફિકલ્ટ હોવાના કારણે તમારે જો 2025ના ક્લોઝિંગ માર્ક 545 માર્ક આજુબાજુ હતા 2025માં. જો તમારે આ વર્ષે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય, જો તમારે સારા એવા માર્ક છે તો તમારે બીજી મેડિકલમાં એડમિશન લેવા માટે તમારે અંદાજિત માર્ક 550 પ્લસ માર્ક હશે તો તમને આરામથી એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. બીજે મેડિકલ કોલેજ જો કેટેગરી વાઇઝ વાત કરીએ તો તમે ઓપન કેટેગરીમાં છો તો તમારે 550 પ્લસ માર્ક હશે તો તમને મળી રહેશે એડમિશન. તમે જો SCBCમાં આવો અથવા OBCમાં આવો તો તમારે 530 પ્લસ માર્ક હશે તો મળી રહેશે. SCના વિદ્યાર્થીઓ માટે તમારે 520 પ્લસ માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અને ST માટે તમારે 480 પ્લસ માર્ક હશે તો તમને એડમિશન આમાં મળી રહેશે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની બીજા નંબરની મેડિકલ કોલેજ છે બરોડા મેડિકલ કોલેજ વડોદરા. વડોદરામાં આવેલી સૌથી લોકપ્રિય જે બીજા નંબરની મેડિકલ કોલેજ છે. 2024ની વાત કરીએ તો 2024માં 660 માર્કે એડમિશન ક્લોઝ થયેલું છે. 2024ની હું આગળ વિડીયોમાં વાત નહીં કરીશ, કારણ કે 2024માં તમારું પેપર લેવલ ઇઝી હોવાના કારણે કટ ઓફ ખૂબ જ હાઈ ગયેલું છે. એટલા માટે હું ફક્ત 2025ની જ વાત કરીશ. અને 2025માં જો જનરલ કેટેગરી માટે વાત કરીએ તો તમારી જનરલ કેટેગરીમાં બરોડા મેડિકલ કોલેજ માટે ક્લોઝિંગ માર્ક અંદાજિત 545 માર્ક હતા. તમારે 545 માર્કે ક્લોઝ થયેલું છે 2025માં. જો તમારે 2026માં આ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 540 પ્લસ માર્ક હશે તો તમને આરામથી આ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે. જો તમે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો તમારે
25+ માર્ક હશે તો એડમિશન મળી રહેશે. અને જો તમે SC કેટેગરીના વિદ્યાર્થીઓ છો તો તમારે 500+ માર્ક હશે તો આરામથી તમને એડમિશન મળી રહેશે. અને ST માટે તમારે 475 માર્ક હશે તો તમને બરોડા મેડિકલ કોલેજમાં સીટ કન્ફર્મ મળી રહેશે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. સુરત એ સાઉથના જે બી એટલે કે દક્ષિણ ગુજરાતના જે બી વિદ્યાર્થીઓ છે તેમની સૌથી પહેલા નંબરની પસંદ હોય છે, કારણ કે સુરત મેડિકલ કોલેજ ખૂબ સારી એવી વિદ્યાર્થીઓ છે. અને આ મેડિકલ કોલેજમાં જો 2025ની વાત કરીએ તો તમારે ક્લોઝિંગ માર્ક છે તમારે 540 માર્ક હતા. જો તમારે 540+ માર્ક હોય તો આ વર્ષે તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે સુરતની. જનરલ કેટેગરી માટે 540 માર્ક છે. OBC માટે તમારે 525+ માર્ક હશે તો તમને આમાં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી રહેશે. અને SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે જો તમારે 505+ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતમાં એડમિશન મળી રહેશે. ST કેટેગરી માટે તમારે 475+ માર્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. હવે ત્યાર પછીની મેડિકલ કોલેજ કે જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લોકપ્રિય એવી PDU મેડિકલ કોલેજ છે. આ PDU મેડિકલ કોલેજ તમારે એડમિશન લેવું હોય તો 2025ની વાત કરીએ તો 2025માં તમારે 520 માર્કે આમાં એડમિશન ક્લોઝ થયેલું છે. આ ક્લોઝિંગ માર્ક છે 2025ના. તો 2026ની વાત કરીએ તો 2026માં બી સેમ છે. જો તમારે 520+ માર્ક છે, તમે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છો, જો તમારે 520+ માર્ક છે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ PDUમાં એડમિશન મળી રહેશે. જો તમે OBCમાં છો તો તમારે 505+ માર્ક હશે તો તમને રાજકોટમાં એડમિશન મળી રહેશે. SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તમારે 480+ માર્ક હશે તો તમને રાજકોટમાં એડમિશન મળી રહેશે. અને ST માટે 465+ માર્ક હશે તો તમને આ વર્ષે 2026માં એડમિશન મળી રહેશે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો ત્યાર પછીની મેડિકલ કોલેજ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. ભાવનગર મેડિકલ કોલેજ ખૂબ સારી એવી છે. ભાવનગર નવી સરકારી મેડિકલ કોલેજ અને પહેલાંને આ કોલેજ બંને કમ્બાઈન થવાથી અહીં ખૂબ પેશન્ટ ફ્લો ખૂબ વધારે હોય છે. આ મેડિકલ કોલેજમાં તમને શીખવા પણ ઘણું એવું સારું મળશે. જો તમારે થોડા ઓછા માર્ક હોય તમને બીજી મેડિકલ કોલેજ યા બરોડા મેડિકલ કોલેજ ના મળી શકે તો તમે સેકન્ડ પ્રાયોરિટી ભાવનગર મેડિકલ કોલેજને રાખજો. તો આમના તમારે 2025ની વાત કરીએ તો 2025માં તમારે 520 માર્ક ક્લોઝ થયેલું છે જનરલ કેટેગરીમાં. તમારે જો તમે 2026ની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 2026માં પણ 520+ માર્ક હશે તો તમને એડમિશન ભાવનગરમાં મળી રહેશે. અને OBC માટે તમારે 505+ માર્ક હશે તો તમને આમાં એડમિશન મળી રહેશે આ વર્ષે 2026માં. SC માટે તમારે SC કેટેગરી માટે તમારે 490+ માર્ક હશે ને તો આ તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર મળી રહેશે. ST માટે તમારે 470+ માર્ક હશે તો તમને આ મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. તો તમે કેટેગરી વાઇઝ તો કટ ઓફ જોઈ લીધું. હવે આપણે આ મુજબનું તમારું ક્લોઝિંગ માર્ક હતા એ તો તમને મેં આગળ જણાવેલું જ છે. 2024ની તો આપણે વાત કરીશું જ નહીં, કારણ કે તે વખતે પેપર ઇઝી હોવાના કારણે તમે જોઈ શકો છો ક્લોઝિંગ માર્ક છે 650, 645, 645, 596. આ બધા માર્ક્સ 2024ના છે. 2023ની વાત કરીએ તો 2023માં પણ આવું જ છે, આ જ પ્રકારનું છે. એટલે તમારે અંદાજિત માર્ક મેં તમને આગળના વિડીયોમાં જે મુજબ જણાવેલા છે તે મુજબ ગણજો. આ બાજુમાં આપેલા માર્ક પણ તમે ના ગણતા. જો તમે જીમર્સ મેડિકલ કોલેજની વાત કરીએ, જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો જીમર્સમાં ખૂબ સારી એવી પ્રાયોરિટી, સારા એવા ઓછા માર્ક પર તમને આ વર્ષે મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે.
જીમસ એટલે શું એ તો તમને નોલેજ હશે જ કે જેને સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કહે છે, જે અર્ધ સરકારી હોય છે. તેમાં કોલેજની ફી ઓછી હોય છે પ્રાઇવેટ કરતાં, પરંતુ તે સારી એવી ગવર્મેન્ટ મેડિકલ તો ના કહી શકાય, પરંતુ સેમી ગવર્મેન્ટ અર્ધ સરકારી કોલેજ છે. જો તમારે ઓછા માર્ક હોય તો જરૂરથી આમાં એડમિશન લેજો. જો તમારે આ વિશે જીમસ મેડિકલ કોલેજ વિશે વધુ જાણવું હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. હવે જો આ તમે કટ ઓફ તો જાણી લીધું, આ વર્ષે તમારે કેટલા માર્ક એડમિશન મળશે નહીં મળે એ બધું તો તમને જણાવી દીધું. હવે તમારે અત્યારે શું કરવાનું, અત્યારે તમારે ફક્ત ને ફક્ત રિલેક્સ થવાનું છે અને તમારે ચોઇસ ફિલિંગ માટે ડોક્યુમેન્ટ રેડી કરવાના છે. ડોક્યુમેન્ટ માટે જો તમારે વિડીયો જોતો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. આની પહેલાં ચેનલ ઉપર ડોક્યુમેન્ટને લગતો વિડીયો અપલોડ થયેલો છે, એવું હોય તો તમે એ વિડીયો જરૂરથી જોઈ શકો છો. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારે કયા ટૉપિક ઉપર વિડીયો જોઈએ છે તે પણ જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.